નવેમ્બર 18, 2025. ડેડિકેશન ઓફ ધ બેસિલિકાસ ઓફ સેન્ટ પીટર્સ એન્ડ પોલ. યુહાનને લખેલી સુવાર્તા 11:21 કલમ 17. તેમણે ત્રીજી વખત તેને કહ્યું, યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પીતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે? અને તેમને કહ્યું કે પ્રભુ, તમે સર્વ જાણો છો. તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાળ. ચિંતન. પીટરનું ત્રિવિધ સામર્થ્ય તેના વિશ્વાસઘાતને પુનર્સ્થાપિત કરે છે. તેને ભરવાડ તરીકે સેવા આપવાનું કામ સોંપે છે. આ તહેવાર ધર્મ પ્રચારક પાયાની ઉજવણી કરે છે. કેથલિકોને ચર્ચમાં સ્તંભોમાં પ્રેમ સેવા માટે આગ્રહ કરે છે. તે આપણા બાપ્તિસ્માના પુરોહિતત્વને નવીકરણ કરે છે. લોકોને પ્રચાર અને સંભાળ દ્વારા ખોરાક આપે છે. પ્રાર્થના. સારા ભરવાડ, તમારા પ્રેમ કમિશનની પવિત્ર અગ્નિ અમારામાં ફરીથી પ્રગટાવો. તમારા પ્રેરિતોના કાયમી વારસા માટે અમારા જીવનને પવિત્ર કરો. આપણે બધા તમારી કૃપાના પાત્ર બનીએ. આપણા હાથ અને હૃદય દ્વારા ભૂખ્યા વિશ્વને ખોરાક આપીએ. આમેન. નમસ્તે મિત્રો, સ્પિરિચ્યુઅલ બાઇટ્સમાં આપનું સ્વાગત છે, જ્યાં આપણે રોજિંદા જીવનમાં આપણી શ્રદ્ધાની બળ આપવા માટે શાસ્ત્રના હૃદયમાં ડૂબકી લગાવીએ છીએ. જો તમે અહીં નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને ઘંટડી વગાડો. આ આપણા ભરવાડોનું સમુદાયમાં જોડાવાનો શ્રેષ્ઠ માર્ગ છે. દર અઠવાડિયે આવા તાજા વિચારો મળવો. અને જો આજનો સંદેશ તમારામાં કંઈક ઉત્તેજિત કરે છે તો તેને સબસ્ક્રાઇબ અને થમ્સ અપ આપો. અને એવી વ્યક્તિ સાથે શેર કરો જેને સાંભળવાની જરૂર છે. ઈસુ માટેનો તમારો પ્રેમ ફક્ત શબ્દ નથી, તે ક્રિયા છે. હું રોઝલી, અને આજે 18 નવેમ્બર 2025 સામાન્ય સમયના 33મા અઠવાડિયાના મંગળવાર, આપણે સંતો પીટર અને પૌલના બેસિલિકાના સમર્પણની ઉજવણી કરી રહ્યા છીએ. રોમના તે પ્રાચીન પાવરહાઉસ ફક્ત પથ્થર અને ઇતિહાસ નથી. તે બે ખામીયુક્ત પ્રેરિતોને જીવન પર બનેલા છે, જેમણે વિશ્વને પોષણ આપતા પ્રેમને હા કહ્યું. અને યુહાન 21માંથી આપણી સુવાર્તા એ એક ગેમ ચેન્જર છે. ચાલે આપણે આપણું હૃદય તેમાં રેડીએ. યુહાનની લખેલી સુવાર્તા અધ્યાય 21:17. તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પીતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે? અને તેમને કહ્યું કે પ્રભુ, તમે સર્વે જાણો છો. તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહ્યું કે મારા ઘેટાને સંભાળ. આની કલ્પના કરો. તિબિરિયાસના સમુદ્ર પર સવાર પીટર ખડક જે દબાણ હેઠળ તૂટી પડ્યો. કોલસાની આગની આસપાસ 3 વખત ઈસુનો ઇનકાર કર્યો. હવે ઉદય પામેલા ખ્રિસ્ત તેમને ત્યાં મળે છે. એક વ્યાખ્યાન સાથે નહીં, પરંતુ એક પ્રશ્ન સાથે જે મૂળને કાપે છે. સિમોન, યુનાના પુત્ર, શું તમે મને પ્રેમ કરો છો? 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. દરેક જૂના ગામ માટે મલમ નિષ્ફળતાને પાયામાં ફેરવતી છીણી. પીટર દુઃખી છે. પ્રભુ, તમે બધું જાણો છો. તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું. અને ઈસુ, તે ક્ષમા પર અટકતો નથી. તે આદેશ આપે છે, મારા ઘેટાનું પાલન પોષણ કરો. સામ્રાજ્ય બનાવો નહીં કે તમારા યોગ્યતા સાબિત કરો. ખવડાવો, સરળ, ગહેન અને તાત્કાલિક. અહીં કોણ એવું અનુભવે છે? તમારી પોતાની વાર્તામાં ઇનકાર, કોઈ પ્રિય વ્યક્તિને બોલાવેલા શબ્દ, મદદ માટે સ્ક્રોલ, ભૂતકાળની રડ. જ્યારે સેવા બોલાવે છે ત્યારે આજે નહીં ભગવાન. આપણે બધા સિમોન્સ છીએ. આપણી ઠોકરાનો શોક કરી રહ્યા છે.
પરંતુ ઈસુ તમારા હૃદયની છુપાયેલી આગ જાણે છે. તે 3 વાર પૂછે છે, કારણ કે તે તમારા પર શંકા કરતા પ્રેમનો વિશ્વાસ રાખે છે. અને જ્યારે તમે પીડા વચ્ચે હા કહો છો, ત્યારે તે તમને એક જીવંત બેસિલિકામાં ફરીથી બનાવે છે. થાકેલા લોકો માટે આશ્રય. પીટર અને પાઉલનો વિચાર કરો. માછીમારથી આત્માઓને માછીમાર, હાથમાં દયાની ચાવીઓ. સત્તાવનારથી ઉપદેશક, કૃપાના શબ્દોથી સામ્રાજ્યોને સાંકળે છે. તેમને બેસિલિકા આજે એટલા માટે ઊભા છે કારણ કે તેમને ઘેટાના ખવડાયા હતા. જેઓ બહિષ્કૃત હતા, ભૂખ્યા હતા, શોધનારા હતા. આપણા સામાન્ય મંગળવારે ઈમેલ્સ અને કામકાજ, દુઃખની હેડલાઇન્સ વચ્ચે ઈસુ તમને એ જ પૂછે છે, શું તમે મને સાંભળવા માટે પૂરતો પ્રેમ કરો છો? તમારા કાર્યોમાં દરેકને માફ કરો છો? ભૂખ્યા લોકોને ખવડાવવા માટે? કલ્પના કરો, તમારો કોફી બ્રેક એક મિશન બની જાય છે. સાંભળનારા કાન પર આશા વહેંચે છે. તમારો ખોરાક ખોવાયેલા લોકોને માર્ગદર્શન આપતો ભરવાડોનો માર્ગ. આ તે સમર્પણ છે જેના માટે આપણે બોલાવ્યા છીએ. આ રસના સ્મારકો માટે નહીં, પરંતુ સેવામાં રેડાયેલા હૃદય માટે, બીજાને ખવડાવવા માટે. આપણે પોતાને આનંદ માણીએ છીએ, પછી ઇનકાર ઘોષણાઓમાં ફેરવાઈ જાય છે અને દુઃખ કૃપામાં ફેરવાઈ જાય છે. મિત્રો, જેમ જેમ આપણે કામ પૂરું કરીએ છીએ, તેમ તેમ પીટરની પ્રાર્થનાઓને ગુજારવીએ. પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું અને આ જ્ઞાનનું પાલન કરો. મારા ઘેટાને ખવડાવો. જો આ વાત ગુંજારતી હોય તો તે લાઈક બટન દબાવો. તે આ સંદેશને વધુ હૃદય સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેને તમારા ગ્રુપ ચેટમાં, તમારા ચર્ચ ફોરમમાં અથવા દુઃખથી પ્રસાર થઈ રહેલા મિત્ર સાથે શેર કરો અને વધુ માટે સબસ્ક્રાઈબ કરો. આવતા અઠવાડિયે અમે વિધવાના જીવનને ખોલી રહ્યા છીએ. આજે તમે તેના ઘેટાના ખવડાવવાનો એક રસ્તો શું છે? નીચે કમેન્ટમાં મૂકો. હું દરેકને કમેન્ટ વાંચું છું અને જવાબ પણ આપું છું. અને ચાલો એકબીજાને પ્રોત્સાહિત કરીએ. તમને ઓળખનાર ગુડ શેપર્ડ તમને ઘરે દોરી જાય. ભગવાન આશીર્વાદ આપે અને કાલે મળીશું.